વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપિણી સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નમસ્તે વિદ્યાર્થી ભાઈઓ બહેનો. ધોરણ 10 ગુજરાતી નવનીત એમની અંદરથી આપણે નિબંધના કાર્યક્રમને પૂરો કરવાનો એક સંકલ્પ લઈને બેઠા. એમાં 12મો નિબંધ આજે આપણે પહોંચી ગયા છીએ. ત્યારે 12મા નિબંધનું નામ છે સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવીને કરો ઉદ્ધાર. પ્રસ્તાવના: અંધશ્રદ્ધા ઘર, કુટુંબ અને સમાજનો દુરાગ્રહ, લાચાર યુવતીની મનોદશા, પુત્રની લોલુપતા, હત્યા, ઊભી થયેલી સામાજિક અસમાનતા અને ઉપાય. પાઠ વાંચું છું, નિબંધ વાંચું છું. સ્વતંત્રતા પ્રાપ્તિના ઘણા વર્ષો પછી પણ આપણા દેશમાં હજી કેટલાક સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ, અજ્ઞાન, વહેમો જેવા સામાજિક દૂષણો પ્રવર્તે છે, જે સમાજનો એક પ્રકારનો મોટો સડો બેઠો કહેવાય. તે દેશના વિકાસને આડકતરી રીતે રૂંધવાનો પ્રયત્ન કરે છે. ઉચ્ચ નીચના ભેદ, અસ્પૃશ્યતા, શોષણ, જાતીય અસમાનતા, દહેજ પ્રથા તથા ભ્રૂણ હત્યા, આ સામાજિક દૂષણો કેટલાક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયેલા છે. ઉચ્ચ નીચના ભેદ એટલે તમારી જ્ઞાતિ, તમારી જાતિ નીચી કહેવાય, અમારી જાતિ ઊંચી કહેવાય, આવા ભેદભાવો. અસ્પૃશ્યતા, શોષણ એટલે કે તમે અમારી ભેગા બેસી ન શકો, તમે અમારી ભેગા જમી ન શકો, અમે તમારી ભેગા રહી ન શકીએ, તમારે આ કૂવાનું પાણી પીવાય નહીં, આવું. જાતિ પ્રત્યે અસમાનતા, દહેજ પ્રથા, દીકરી તો જ લઈએ જો તમે આટલો દહેજ આપો, આટલા રૂપિયા આપો. ભ્રૂણ હત્યા, ગર્ભપાત કરાવી મૂકવો. આ સામાજિક દૂષણો કેટલાક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયા છે. ધીરે ધીરે આવા દૂષણોનું પ્રમાણ વધતું ગયું છે, જે આપણા માટે ખૂબ ગંભીર બાબત છે. ગર્ભમાંના બાળકની જાતિ સ્ત્રી હોવાનું જાણતા જ ભ્રૂણ હત્યા કરાવતા દંપતીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. માતાના ગર્ભની અંદર છોકરો છે કે છોકરી, આવું જાણતા જ જો દીકરી હોય તો એને માતાના ગર્ભની અંદર જ મારી નાખવામાં આવે છે. આવી દંપતીઓની સંખ્યા વધતી જાય છે. ડોક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવા જઘન્ય કૃત્યો કરતા જરા પણ અચકાતા નથી. ભ્રૂણ હત્યા મોટે ભાગે દીકરીઓની જ થતી હોય છે. એટલે જ નિબંધનું નામ છે કે સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવીને કરો ઉદ્ધાર. ડોક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવા કામો કરી બેસે છે અને અચકાતાય નથી. અને ભ્રૂણ હત્યા પાછી મોટે ભાગે દીકરીઓની જ થાય છે. તેથી કન્યા જન્મનું પ્રમાણ
દિન પ્રતિદિન ઓછું થતું ગયું છે. વર્ષ 2001ની વસ્તી ગણતરી પ્રમાણે સ્ત્રી પુરુષનું જાતીય પ્રમાણ 933:1000 હતું, એટલે કે 1000 પુરુષો અને 933 સ્ત્રીઓ. આ આંકડાઓ સ્પષ્ટ રીતે બતાવે છે કે 1000 પુરુષોએ 933 સ્ત્રીઓ છે. આ પ્રમાણ 2008ના વર્ષમાં તારણ પ્રમાણે ઘણું નીચું વહી ગયું, જેમાં અત્યારે અંદાજે 833:1000 છે. એટલે કે 1000 પુરુષો અને જે 933 હતી એની જગ્યાએ 833 સ્ત્રીઓ છે. છેલ્લા 7 વર્ષના ગાળામાં સ્ત્રીઓની સંખ્યા 100 જેટલી ઘટી ગઈ છે. 1000 પુરુષોની વાત છે, 1000 વ્યક્તિએ એટલી સ્ત્રીઓ આવે છે, તો લાખો અને કરોડોની ગણતરી કરવા જાવ તો ક્યાં કેવડો ગેબરીએ. જો 1000 સ્ત્રીઓ ઓછી હોય તો 10,000 1000 સ્ત્રીઓ, 10,000 પુરુષો તો સામે 9,000 સ્ત્રીઓ છે. એક લાખની સામે 90,000 જ છે, 10,000નો ગેપ પડે. 1 કરોડની સામે 90 લાખ જ છે, 10 લાખનો ગેપ પડે. 1000 પુરુષોએ 900 સ્ત્રી એટલે એ બરોબર જ ચાલે છે. આપણે એવું વિચારીએ પણ નહીં. કરોડની ગણતરીએ ગણવા જઈએ તો 1 કરોડે 90 લાખ પુરુષો છે, જ્યારે 10 લાખ સ્ત્રીઓ ઓછી છે. 90 લાખ સ્ત્રીઓ જ છે, 10 લાખ ઓછી છે પુરુષોના સમાનતામાં. 1 કરોડની વાત છે. 100 કરોડે જોવા જઈએ તો 100 કરોડ જોવા જઈએ ને તો સામે એટલી સ્ત્રીઓ ઓછી છે. 140 કરોડની આપણી ભારત દેશની આબાદી છે. સ્ત્રીનું પ્રમાણ બહુ ઓછું છે. 1995 હોય ને તો એ ઓછું જ કહેવાય, કેમ કે કરોડે તો આંકડો લાંબો થઈ જાય, એવું વિચારવું પડે. ખૂબ જ ચિંતાજનક વાત છે. આપણી પુરુષ પ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર પુત્રીની ભેદરેખા ભૂસી શકેલ નથી. દીકરી હોવાનું માલુમ પડતા જ ગર્ભપાત કરાવવા માટે યુવતીઓ ઉપર દબાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીની ઈચ્છા ન હોવા છતાં પણ ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની અને ભ્રૂણ હત્યા કરાવવામાં આવે છે. પુત્ર જન્મની ઘેલછા એટલા માટે કે તે ઘડપણનો સહારો બનશે. આ પુત્રની ઘેલછા એટલા માટે છે કે મોટો થઈને ગટપણમાં સહારો દે. દીકરી શું દે? પણ દીકરીઓ હશે તો એ પુત્ર પરણીને એક દીકરી લઈ આવશે જે પુત્ર વધુ બનશે. અને કોને ખબર કે દીકરા કરતાં એ પુત્ર વધુ છે, પુત્ર કરતાં પુત્ર વધુ જ ઘટપણને સાચવી લે. આ સમાજની અંદર દીકરીઓને મહત્વતા આપવામાં નથી આવતી ને એટલે જ આવા પ્રશ્નો બને છે, ન વિચારનારી ઘટનાઓ બને છે, કેમ કે પ્રાધાન્યતા આપવામાં નથી આવતી. પુત્ર જન્મની ઘેલછા માટે કે તે ઘડપણમાં સહારો બનશે ને પોતાનો વંશવેલો આગળ વધારી શકશે. વંશવેલો આગળ વધારવા માટે પરમાત્માએ આ પૃથ્વી ઉપર સ્ત્રી અને પુરુષનું જોડું બનાવ્યું. અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ જોઈએ. પુત્રી પિંડદાન કરી શકે નહીં તેવી માન્યતાઓ પ્રવર્તે છે. પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે જોવામાં આવતી નથી.
પુત્રીને આર્થિક અને સામાજિક બોજો ગણવામાં આવે છે. તેને સાપનો ભારો અને પારકી થાપણ માનવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલા દહેજ પ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા બાપ માટે બોજારૂપ છે. અમુક જગ્યાએ દહેજ પ્રથા છે, તો એ દીકરીને સામે પરણાવી છે તો સામેવાળા પાછા દહેજ માગે છે, તો ત્યાં એ બોજારૂપ છે, ત્યાં તકલીફવાળું કામકાજ છે. ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર પુત્રીના જન્મમાં ભેદરેખા અંકાય છે. અત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે આ બધા પરિબળો જવાબદાર છે. અત્યારે સમાજમાં સ્ત્રી પુરુષની અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય છે, આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા છોકરાઓને છોકરી મળવી પણ સંભવ નથી, એવી વાત કીધી છે અહીંયા. આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ, દીકરીઓની નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતીય લગ્નો અને બળાત્કારની ઘટનાઓ બનશે જ. કેમ કે નારી તત્વ, સ્ત્રી તત્વ જ્યાં સુધી ઓછું થતું જાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનશે. કેવી ઘટનાઓ? પાછી એક વખત બોલું છું. અપહરણની ઘટનાઓ, નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતીય લગ્નો અને બળાત્કારની ઘટનાઓ બનવાની. જ્યાં સુધી સમાજ સુધરશે નહીં, જ્યાં સુધી દીકરીને પ્રાધાન્યતા મળશે નહીં, ત્યાં સુધી આ પ્રશ્નો હેરાન કરવાના. અત્યારે સમાજમાં સ્ત્રી પુરુષની અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી છે. સ્ત્રી સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રી શોષણ, વંધ્ય પુરુષોના પ્રશ્નો વગેરે જેવી અનેકવિધ સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ કરુણજનક બની જશે. સમાજે ઊભી કરેલી લગ્ન સંસ્થાઓને જબરજસ્ત ફટકો પડશે. લગ્ન સંસ્થાઓ તૂટશે. સામાજિક સમસ્યાઓથી સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ જશે, જે દેશને ભારે નુકસાન પહોંચાડશે. બધી જ રીતે સ્ત્રી દીકરી બચાવી કરો ઉદ્ધાર, આ સૂત્ર યાદ રાખવાની જરૂર છે દરેક વ્યક્તિએ. સમાજમાં સ્ત્રી અબળા નથી, પરંતુ પુરુષ સમો વળી સબળા છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષોને મહાત આપવા, એટલે પુરુષોને પાછળ રાખી દેવા અથવા એની સાથે રહેવા તૈયાર છે. આવી બાબતોની પ્રતીતિ એટલે અહેસાસ સમાજને કરાવતા રહેવું, તે સમજદાર નાગરિક તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિન સરકારી સંસ્થાઓએ આ પ્રકારના કાર્યો હાથ ધરવા જોઈએ. હું તો કહું, સરકારી સંસ્થાઓએ આ કાર્યો હાથ ધરવા જોઈએ. તબીબો માટે જાતીય પરીક્ષણ માટે કાયદાઓનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. તબીબ એટલે ડોક્ટર, અને નીતિ નિયમમાં રહેવાનું શીખવાડી દેવું જોઈએ. આવા સક્રિય પ્રયત્નોથી જ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટશે. આ માટે બેટી બચાવો અભિયાન પણ ચલાવવું જોઈએ, જેનાથી સમાજમાં જાગૃતિ આવશે. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. ખૂબ એટલે ખૂબ સારી રીતે આની વાત કરવામાં આવી. ત્યારબાદ
એના પછીનો નિબંધ છે મારો યાદગાર પ્રવાસ. પ્રવાસ કોને ન ગમે, મને એ કહો. હરવું ફરવું રખડવું કોને ન ગમે? તો કે દરેક વ્યક્તિને ગમે. દરેકને હરવા ફરવાની મહેચ્છા છે. દરેકને નવા નવા ક્ષેત્રો જોવાની ઈચ્છા છે. દરેકને પ્રવાસ કરવો ગમે. અને એ પણ પાછું પ્રવાસમાં જઈએ ત્યારે એ જે આપણે ભણ્યા હોય, જે આપણે સમજ્યા હોય, આપણા શિક્ષકોએ શીખવ્યું હોય એ વસ્તુ પાછી ત્યાં સામે જોવા મળે ને, એટલે અભ્યાસકીય બાબતો પણ લાઈવ બની જાય, તાજી થઈ જાય કે આ આપણને ભણાવ્યું હતું સરે, આ આપણે ભણવામાં આપણે પાઠમાં આવ્યું હતું, પાઠમાં હતું એ પ્રમાણનું જ અહીંયા છે, એ આપણને તો જ ખબર પડે. મુદ્દાઓ છે પ્રસ્તાવના, જીવનમાં પ્રવાસનું મહત્વ, જોયેલા સ્થળનું વર્ણન, અનુભવો, ઉપસંહાર. નિબંધ વાંચું છું. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. ભોમિયા, ભોમિયા એટલે જે આપણે 22મા પાઠમાં હિમાલયમાં એક સાહસની અંદર ભણી ગયા કે જવાહરલાલ નહેરુની સાથે એક ભરવાડ ભોમિયો પણ સાથે હતો. ભોમિયો એટલે એ જગ્યાનો જાણકાર. પણ અહીંયા તો ઉમાશંકર જોશીજી એમ કહે છે કે ભોમિયા વગર મારે ભમવાતા ડુંગરા, મારે એની પણ જરૂર નથી, એના વગર મારે પર્વતોને ચડવાતા રખડવાતા. કાકા સાહેબ કાલેલકર તો કહે છે પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ. પ્રવાસ એટલે અગવડો વેઠવાની, અને અગવડો વેઠી અને બાદશાહી સગવડો જોવાની. અગવડો વેઠીએ તો ખબર પડે કે સગવડ શું છે. આપણા ઘરમાં આપણે કેમ રહેતા હોય, પ્રવાસમાં જાય ત્યારે તો એનાથી પણ વિચલિત રહેવું પડે. એક તાલપત્રી પાથરીને એમાં 5 જણાને હુઈ જવું પડે, ગાદલા વગર, ઓશિકા વગર. એને તો પ્રવાસની મજા કહેવાય. ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. 25મી ઓક્ટોબરે રાત્રે અમદાવાદથી બસમાં બેસીને અમે વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો. નાહી ધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમારી સાથે 2 જોડી કપડાં, પ્યાલો એટલે ગ્લાસ, ટોર્ચ એટલે લાઇટ, નાની શેતરંજી અને ચોરસો વગેરે લીધા હતા. એ જે કંઈ રમવાની ગેમ છે કે કોઈ વસ્તુઓ છે. અમે સૌ પ્રથમ ભવનાથ મંદિરે દર્શન કર્યા. પછી પદયાત્રાની શરૂઆત કરી. આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાને કીડી વેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાના નાના અનેક મંદિરો તથા દેરીઓ, એટલે કે નાના નાના મંદિરો, મોટા મોટા મંદિરો, અથવા કોઈ કોઈ જગ્યાએ કોઈ દેવતાઓના અથવા કોઈ વડીલોના પાળિયા વગેરે ડેરીઓ આવતા હતા. સૌ યાત્રાળુઓ જય ગિરનારીનો નાદ ગજવતા ચાલતા હતા. સતત 3 કલાક સુધી ચાલ્યા પછી અમે એક સ્થળે થોભ્યા, એટલે કે ઊભા રહ્યા. પછી થોડો આરામ કરીને અમે આગળ વધ્યા. સાંજ પડી
અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી બિછાવી. અમારે માથે આભનું છત્ર હતું, એટલે આકાશ હતું. ત્યાં પછી કઈ ત્યાં પીઓપી કરી લીધી છત ન હોય, અને નીચે ધરતીની પથારી હતી. તો ધરતીની પથારી જ હોય, જંગલમાં જ શું હોય? ત્યાં દંડલોકનો ગાડલો ન હોય. જિંદગીનો આ પણ એક અનેરો લાહવો હતો, છતાંય એમાં મજા આવે. ન આવે તો મજા લેવી તો પડે, જેમાં ન હાલે. સવારે 4 વાગ્યે અન્ય યાત્રાળુઓની જેમ અમે પણ જાગી ગયા. બ્રશ કરીને અમે આગળની યાત્રા શરૂ કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. 3 દિવસમાં 3 પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન લીધું. સદાવ્રત એટલે જ્યાં મફતમાં ખાવાનું ભોજન મળતું હોય. થોડી વાર આરામ કર્યા પછી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા. મંદિરની પડખે જ એક ખેતર હતું. ત્યાં પાણીનો બોર હતો. 2 દિવસ હાડ મારી વેઠ્યા પછી અમને આવી ઉત્તમ સગવડ મળતા અમે રાજી થઈ ગયા. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળું કર્યું. રાતે ખુલ્લા મેદાનમાં સૂવાનો લાહવો પણ અમે લીધો. વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા નાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાચા રસ્તા, ખાડા ટેકરા, ગીચ ઝાડી અને ઠેર ઠેર વહેતા ઝરણા વડે દુર્ગમ એવા, મુશ્કેલ ભરેલા એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું. છતાં પણ બગદાણા આશ્રમથી આ વ્યવસ્થા થઈ હતી. સ્વયંસેવકો પદયાત્રાના માર્ગ પર ઊભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા હતા. બાપા પ્રેમથી જમજો, માળી પ્રેમથી જમજો, એવું કહીને તેઓ સૌને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે, એ વાત મને અહીં સમજાય છે. ભોજન કર્યા પછી અમે ધીરે ધીરે આગળ વધ્યા. સાંજે અમે જૂનાગઢ પાછા આવ્યા. બીજે દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યા. લોકોની ધાર્મિક ભાવના, નિસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો. પર્વત ચડવાનો આનંદ આવ્યો. આ 3 દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું, ન્યૂઝપેપર જોયું નહોતું, રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોયા સાંભળ્યા નહોતા. છતાં અમને એની ખોટ જરીકે એટલે સહેજ પણ સાલી નહોતી. એટલે એની અમને ખોટ લાગતી નહોતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશા યાદ રહેશે. ખૂબ જ સરસ મજાનું બેનમૂન આબેહૂબ યાત્રાનું વર્ણન
એટલે જ લખ્યું છે મારો યાદગાર પ્રવાસ. મિત્રો, કોઈ પણ જગ્યાએ તમે પરિવાર સાથે કે મિત્રો સાથે પ્રવાસમાં જાઓ છો ત્યારે ખાસ એટલું યાદ રાખો કે પ્રવાસ આપણો યાદગાર જ રહેવો જોઈએ. ઘણી વખત તો હું જોતો હોય કોઈ જગ્યાએ છોકરાઓ પ્રવાસમાં ગયા હોય તો રિટર્નમાં આવીને બાંધતા હોય, ચાલુ બસમાં બાંધતા હોય, ઝઘડા થતા હોય. અમને આ નથી મળ્યું, અમને તે નથી મળ્યું, આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય. પણ પ્રવાસ કહેવાય કોને? તો કે મુશ્કેલીઓને, સગવડોને સાઈડમાં મૂકી અને અગવડને જ સગવડ ગણી લઈએ એને પ્રવાસ કહેવાય. અને આ સમજી લઈએ એ જ આદર્શ વિદ્યાર્થી કહેવાય. પછી ત્યાં કાંઈ પ્રવાસમાં ઘર જેવી ફેસિલિટી ન હોય. ત્યાં 3 સીટમાં 4 ને બેસવું પડે, એક તંબુમાં 10 ને સૂવું પડે. ડીશ અથવા થાળીની શોર્ટેજ હોય તો 10 જણા 20 જણા જમતા હોય તો 30 જણાને રાહ જોવી પડે. એવું બને નહીં. સ્કૂલ તરફથી પ્રવાસ હોય ત્યારે ખૂબ સારી ફેસિલિટી સાથે પ્રવાસ હોય, છતાં પણ કોઈ જગ્યાએ એવી સગવડ ન સચવાય તો આપણે સમજવું પડે. એને તો પ્રવાસ કહેવાય. નહીંતર તો તમે તમારા એશો આરામ ભોગવવા માટે રખડવા ગયા છો એવું થાય. એને પ્રવાસ ન કહેવાય. એનું ફળ પણ ન મળે, એની મજા પણ ન આવે. તમે એમ કહો કે આટલું બધું ચાલુ એની કરતાં તમને 2 વ્હીલ કરાવી દો અથવા તો રિક્ષા કરાવી દો તો પછી કંઈ પ્રવાસનું મહત્વ નથી, તો ઘેરે હારા હતા. એટલે પ્રવાસમાં તો ચાલવું પડે, પર્વતોને ચડવા પડે, પર્વતોને ઉતરવા પડે, શાક ખીચડી ખાઈને સૂતું રહેવું પડે. પરિવાર સાથે ગયા હોય ત્યાં કેમ ચાગલા નથી થતા? નહીતર ત્યાં બાપુજી ઢોલ મારી લે ઉપાડીને. પણ સ્કૂલ તરફથી થતા પ્રવાસો પણ ખૂબ કાબિલે તારીફ છે, કેમ કે એની અંદર પણ ખૂબ સારી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા, વિદ્યાર્થીઓને જમવાની વ્યવસ્થા, દરેક સારી વ્યવસ્થાઓ સાથે પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. આપણા ઘરે 25 માણસોને જમાડવા હોય ને તોય એનું આયોજન કરવામાં જો તકલીફ થતી હોય તો તમે વિચારી લ્યો કે એક સ્કૂલ દ્વારા, પ્રિન્સિપાલ દ્વારા, શિક્ષકો દ્વારા, કાર્યકરો દ્વારા આજે 250 છોકરાઓ, 300 છોકરાઓ, 300 છોકરીઓનો જો પ્રવાસ ગોઠવવો હોય, એની વ્યવસ્થા ગોઠવવી હોય તો ક્યાં રહેવું, ક્યાં ઉતરવું, ક્યાં જમવું, ક્યાં રાતવાસો કરવો, આ દરેક વ્યવસ્થા સ્કૂલની સાચવવી એ બહુ કપરી પરિસ્થિતિ છે. ને છતાંય આટલા વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવવો એ પણ ખૂબ વખાણવા યોગ્ય વાત છે. એટલે જ્યારે પણ કોઈ પ્રવાસ થતા હોય ત્યારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થીની પણ જવાબદારી બને. માતા પિતા સાથે ગયા હોય તો માતા પિતાની જ જવાબદારી છે નહીં, બાળકોની પણ જવાબદારી છે. ક્યાંય આડા અવળા ન થઈએ, ક્યાંય ઝઘડા ન કરીએ, જે મળે છે તેમાં શાંતિથી રહીએ. એક જવાબદારી સાથે આજનો આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.